तो मित्रों आज तारीख 13/2026 અને વાર થયો છે બુધવાર। તો જાણી લઈએ દેશ દુનિયાના તાજા અને નાના મોટા સમાચાર। તો આજના સમાચાર તમે કયા વિસ્તારોમાંથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં જણાવજો। તો એનટીએની બેદરકારીથી અમારું કરિયર ખરાબ કર્યું, નેટ પેપર લીક મુદ્દે અમદાવાદના વિદ્યાર્થીઓનો બળાપો। સ્પેસ એક્સે કર્યો સૌથી મોટો સ્ટારશિપ રોકેટનો ફ્યુલ ટેસ્ટ, 15મીના લોન્ચ પહેલા મેગા સ્ટારશિપ રિહર્સલ। તો ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા। અમદાવાદમાં એએમટીસી કર્મચારીઓને અન્યાય, ટ્યુબ્યુલનો હુકમ છતાં સિનિયરોને કાયમી કરવામાં ઠાગાઠૈયા। કચ્છ સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ, આ શહેરમાં 14 મે સુધી હીટવેવની આગાહી, ગુજરાત બન્યું અગનભઠ્ઠી। 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ। દેશના કરોડો વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર, જાણો ભૂતકાળમાં નેટ પેપર લીક કરનાર આરોપીઓ હાલ ક્યાં છે। તમિલનાડુમાં સીએમ વિજયના જ્યોતિષને ઓએસડી પદ મળતા રાજકારણ ગરમાયું, ચૂંટણી પહેલાં કરી હતી જીતની આગાહી। આની સામે મહાભારત પણ નાનું લાગશે। 30,000 કરોડના કપૂર ફેમિલી વિવાદ પર સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી। કાલપુરની આંગણવાડી પેઢીમાં 11 દિવસ પહેલા નોકરીએ રાખેલો કર્મચારી ₹80 લાખના દાગીના લઈ ફરાર। એલોન મસ્કના ગ્રોકની લોકપ્રિયતામાં મોટો ઘટાડો જોવા મળ્યો, ડાઉનલોડ્સ 20 મિલિયનથી ઘટીને 8.3 મિલિયન થયા। સતત 2 વખત 0 પર આઉટ થવા મુદ્દે વિરાટ કોહલીની રમૂજ, ડ્રેસિંગ રૂમમાં હાસ્યનો ગડગડાટ। જેટલી મોટી ચોરી તેટલું મોટું ઇનામ, નીટ 2026 પેપર લીક મુદ્દે રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહાર। તો ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખે કયું છે પેપર। તો સુરત પાલિકાના અડાજણ હેલ્થ સેન્ટરના તૂટેલા પગથિયા દર્દી મુલાકાતીઓ માટે જોખમી બન્યા। તો વડોદરામાં જેસીબી પર જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો, પોલીસ કાર્યવાહી કરશે। સુરત નેચર પાર્કમાં એર કુલર, ફુવારા, પાણીના હોજ અને ઇલેક્ટ્રોલ પાવડરથી પ્રાણી પક્ષીઓને ગરમીથી બચાવવા માટે ઉપાય। સુરત પાલિકાની ચૂંટણીમાં જીતેલા તમામ 120 ઉમેદવારોએ દસ્તાવેજ જમા કરાવ્યા। બિલ ગામના માર્ગ પર ભયજનક ખાડો, પાણીની લાઈન લીકેજ બાદ રોડ બેસી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। પોલીસ જ પોલીસને બચાવે છે, ગીતા રાજ પુરોહિતના મોત મામલે અમદાવાદમાં કરણી સેનાના ઉગ્ર દેખાવો।